અહીંયા બહેનો આવ્યા છે એ બહેનો સરસ નૃત્ય કરે છે તમામ બહેનો અહીંયા આગળ આવીને આપણે એને પ્રેમથી માનીએ તમે પણ એમાં જોડાજો રાજસ્થાની બહેનો નૃત્ય કરી આનંદ આવી જાય છે તો તમામ બહેનોને મારી વિનંતી વ્યાસપીઠ ઉપરથી કે આવો પધારો કહું છું રાજસ્થાની બહેનો આવ્યા છે અને મારવાડ દેશમાંથી એ બહેનો સુંદર નૃત્ય કરે તો અહીંયા પધારજો તમારી ઈચ્છાની વાત છે મારું કોઈ દબાણ નથી वीणा बोले नरसिंह नो किदारो बोले नारद जी वीणा बोले 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 रे बोले नारद जी वीणा बोले 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 रे बोले नारद जी वीणा बोले नारद जी वीणा बोले नरसिंह नो किदारो बोले शिव लहरी रे ओ शिव लहरी ओ शिव लहरी रे ओ शिव लहरी बम लहरी ओ शिव लहरी सब गावे लहरी अगर बम शिव लहरी કેવું હોય ખબર છે એક કીડી ચાલે તો બીજી લાઈનમાં ચાલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ नागर नंद जीना रास रमन्ना मारी नजर को जड़ी होई तो या रास रमन्ना मारी नजर को वाले
શણગાર ચાચર ચોક મારી ઘેર આવો શણગાર ચાચર ચોક મારી ઘેર આવો તમે તો શણગારું ચાચર ચોક મારી ઘેર આવો મેં તો શણગારો ચાચર ચોક મારી ઘેર આવો ઓ મેં તો ગરબો માંડ્યો રોખ મારી ઘેરે આવો ને ઓ મેં તો ગરબો ગરબો મેં તો ગરબો માંડ્યો રોખ મારી ઘેરે આવો ને મેં તો શણગાર ચાચર ચોક મારી ઘેર આવો માંડવળે જોડ્યા મોર મને જાજે ખમા 92 લાખના માંડવળે જોડ્યા મોર મને જાજે ખમા રોપલ ગામે રથડા એવા રથડા જા કમજો મને જાજે ખમા રોપલ ગામે રથડા એવા રથડા જા કમજો મને જાજે ખમા माने मंदिर ये दर्शन करता मन तो पावन थाय रे मन जाजे खमा हे माने मंदिर ये दर्शन करता मन तो पावन थाय रे मन जाजे खमा ओ मैं तो शणगार्यो चाचर चौक मारे पार्वती माने आजे हूँ श्रीफल चढ़ा और આજે હું શ્રીફળ ચડાવું જય જય આરાસુરની રાણી પાવાગઢની માં પટરાણી માતું સર્વશક્તિશાળી સૌના દુખડા તું હરનારી જય જય આરાસુરની રાણી પાવાગઢની માં પટરાણી मातु सर्वशक्तिशाली सौना दुखना तो हरना दुखहारणी सुखकारणी दुखहारणी सुखकारणी આજે હું શ્રીફળ ચડા નવી નવી ચૂંદડી ઓઢાડું મને નવી નવી ચૂંદડી આવી છે નોરતાની આવી છે નોરતાની ગરબો
તો કે માનો ગરબો જામ્યો છે. નવ નવ દેવીઓ રાસે રમે છે. નવ નવ દેવીઓ રાસે રમે વાગે મૃદંગ લેતા આવી છે નોરતાની ઓ આવી છે નોરતાની ચાચરના ચોક મારેલો રમે અંબે માં ચાચરના ચોક મારેલો भवानी जय जय आरासुरनी रानी जय जय पावानी पटरानी जय 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 मातु गिरबानी जय जय अम्बा भवानी जय जय आरासुरनी रानी जय जय पावानी पटरानी जय 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 मातु गिरबानी जय 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 मातु गिरबानी जय 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 मातु अलबेले अंबे मात रे जोवानी जये रे बलिहारी बहुचर मातनी जोवान जये सुरे अम्बा बिराजे माड़ी पावागढ़ महाकाली मात रे आरा सुरे अम्बा बिराजे माड़ी पावागढ़ महाकाली मात रे दक्षिण दिशे तोड़ जा भवानी माड़ी कुवाड़ मात रे दिशे थोड़ जा भवानी माड़ी चुवाड़ बहुजन मात रे जगनी तु जननी माड़ी तु अंबिका जगनी तु जननी माड़ी तु अंबिका गर्भे गमवान आओ आरा सुर अम्बा बिराजे बहुचर आंधड़ा ने मातू आँखों आपे पांगड़न दे तू पाय रे पांगड़न दे तू पाय रे
પાવાગઢ મહાકાળીનાથ રે. હા 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 દુખડા ખોઈએ આરા સુરમાં રહીએ રે, આરા સુરમાં રહીએ રે. જોવા જઈએ દુખડા ખોઈએ આરા સુરમાં ઓ જોવા જઈએ દુખડા ખોઈએ આરા સુરમાં રહીએ રે, આરા સુરમાં રહીએ રે. આપના મનની વ્યથા સૌ, આપના મનની વ્યથા સૌ અંબા આગળ કહીએ રે. આરા સુરે અંબા બિરાજે માડી માનો ગરબો આવ્યો રે રમતો રમતો, માનો ગરબો આવ્યો રે રમતો રમતો. અલગ મલક તો હરતો ને ફરતો, અલગ મલક તો હરતો ને ફરતો. આવ્યો છે આત્માનો ગરબો, આવ્યો છે આત્માનો ગરબો. ગરબો આવો રે રમતો રમતો, માનો ગરબો આવ્યો રે રમતો રમતો. દીવડા ગરબે મેલાવું, રૂપલ જોડ ચારલિયાની ગરબે મેલાવું. સોના કેરા દીવડા ગરબે મેલાવું, રૂપલ જોડ ચારલિયાની ગરબે મેલાવું. ઝુમતી ગાઉં માનો ગરબો, ઝુમતી ગાઉં માનો ગરબો. ઝુમતી ગાઉં માનો ગરબો, ઝુમતી ગાઉં માનો ગરબો. ગરબો આવ્યો રે રમતો રમતો, માનો ગરબો આવ્યો રે રમતો कराई ने बात कई भारती कराई हड़वे भई जाने हमको कराई ने बात कई भारती कराई ने बात कई भारती कराई हड़वे भई जाने हमको कराई
पहले कौके उड़ीने आवे मारी अंबा माने द्वार पहले कौके उड़ीने आवे मारी अंबा माने द्वार हे मारी अंबा माने कहीं तू तो अंबा माने कहीं तू तो आवजे अपने हे मोरलो हे मोरलो हे मोरलो टौका कर दो टौका कर दो जाए मोरलो टौका कर दो टौका कर दो जाए मोरलो टौका कर दो मातु प्रगट आपोआ हे मातु प्रगट अम्बे भवानी मात की जय महाकाली मात की जय दुर्गा भवानी मात की जय ओम नमः पार्वती पतये हर हर महादेव ઓમ નમઃ શિવાય. બોલેશ્વર મહાદેવ ટ્રસ્ટને માન આપીને જે મહેમાનો આવ્યા છે એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી પરમ પૂજ્ય રમેશભાઈ શ્રીના આશીર્વાદ લેશે. શ્રી ચંદુભાઈ પટેલ હાંસલપુરવાળા, અરવિંદભાઈ પટેલ હાંસલપુર, જીતુભાઈ પટેલ ગુરુકૃપા, જીતુભાઈ પટેલ, અમિતભાઈ પટેલ વૈભવ લોજ, અરવિંદભાઈ રાવલ પ્રાંતિજ, મુકેશભાઈ દરજી ઉપર આવીને આશીર્વાદ મેળવશે. બોલો બોલો. શ્રીમાળી સાહેબ આપ પણ આવો. ઈલાબેન જાની એ ખૂબ સેવાભાવી બેન છે અને એમને એકદમ વિચાર આવ્યો કે મારે કંઈક ભેટ આપવું છે મહારાજ સાહેબને અને હેતલબેન પટેલને. તો હું વિનંતી કરી ઈલાબેન
મહારાજ સાહેબને ગિફ્ટ આપશે અને હેતલબેનને કહીશ કે ઉપર આવે, તમને પણ કંઈક ગિફ્ટ આપવા માગે છે પર્સનલી, તો આપ પધારો ઉપર. ખૂબ ખૂબ આભાર. વચ્ચે આવો. ઈલાબેનને રાત્રે સપનું આવ્યું કે મારે ભેટ આપવી છે, તો ઈલાબેન આજે આવી ગયા ભેટ આપવા માટે. જય માતાજી. ચલો, ખૂબ ખૂબ આભાર. હું રમેશભાઈ શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે 7મા દિવસની કથા આરંભ કરે. સપ્તર્ષિઓ આવ્યા છે પાર્વતીનું એમ કે પરીક્ષા કરવા. ભોલેનાથે મોકલ્યા છે. આવ્યા ને પાર્વતીને કહે કે હે પાર્વતી જાગૃત થાઓ. અને પાર્વતી જાગ્યા છે, સમાધિમાંથી ધ્યાન આપજો. તપ કરતા કરતા જાગૃત થયા અને કહે કે તમારા દર્શન થયા ઋષિઓના, મારી અવશ્ય મનોકામના પૂર્ણ થશે. કે તમે ઘરમાંથી બહાર નીકળતા હોય ગાયના દર્શન થાય, તમે ઘરની બહાર નીકળતા હોય અને કોઈ સાધુ પુરુષના દર્શન થાય, ઘરની બહાર નીકળતા બ્રાહ્મણના દર્શન થાય, તો માની લેવાનું કે આપણું કાર્ય આજે સિદ્ધ થવાનું છે. એટલે સપ્તર્ષિઓ તમારા દર્શન થયા, ચોક્કસ મારી મનોકામના પૂર્ણ થશે, મારું તપ ફરી ગયું છે. હા, મને સફળતા મળી ચૂકી છે. સપ્તર્ષિઓ ક્યાં લાગ્યા કે હે પાર્વતી તમે કોના જાપ જપતા હતા? બોલે ભોલેનાથના. બોલે પણ કેમ? બોલે મનોમન ભરથાર માની ચૂકી છું. થોડી લાઈટો ચાલુ કરી દેજો આ બાજુની યાર. અને છેલ્લા દિવસે યાર પંખાનો આપણે પવન કેવો લાગે ચેક કરીશું, આજે નહીં. બોલો, આજે કદાચ પંખો ચાલુ તો કાલે તમે નું આનું, કદાચ હું પણ કથા ન કરી શકું, કારણ કે વેગ ઘણો છે. એટલે ભગવાનની કથામાં અહીંયા આપણે સુંદર સમજાયું. સપ્તર્ષિઓ કહે છે તમે કોના જાપ જપ છો? બોલે ભોલેનાથના. બોલે કેમ? બોલે ભરથાર તરીકે માની ચૂકી છું. બોલે નારદજીએ મંત્ર આપ્યો. બોલે હા, નારદજી આ ખોટું કાર્ય કર્યું છે, તમે કહો ને તો વિષ્ણુ સાથે પરણાવી દઈએ. સપ્તર્ષિઓ શું કહે છે? શાંતકારમ ભુજગ શયન. અરે પીળા પીતાંબર, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ અને એવા સુંદર શોભાયમાન મુકુટધારી અને એવા પરમાત્મા સાથે તમારે લગ્ન કરાવી દઈએ. તમે ખોટી જગ્યાએ એમ કહે કે નારદજીએ મંત્ર આપ્યો, તમે જાપ જપ્યા છો, હવે તમે ખોટી જગ્યાએ ગયા છો. જો સપ્તર્ષિઓ પરીક્ષા કરવા આવ્યા. કોઈની પરીક્ષા કરવી હોય ને તો કોઈનું ખોટું બોલવું પડે. આજે ભોલેનાથનું ખોટું બોલે છે કોણ? સપ્તર્ષિઓ. બોલે એ જોગી સાથે લગ્ન કરવા તૈયાર થયા છો? જટાધારી, ગળામાં સર્પ દેવતા છે, એની સાથે લગ્ન કરશો? કઈ રીતે એમ કહ્યું કે તમે ગૃહસ્થી જીવન નિભાવશો? ત્યારે કહે છે મેં એકવાર નિર્ણય લીધો છે, મેં જે મંત્ર જાપ કર્યો છે એ સિદ્ધ થયો છે, હવે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તમે નારદજી પહેલા આવ્યા હોત ને તો કદાચ માન્ય રાખતી, બાકી મારા ગુરુ નારદ છે, એમને મંત્ર આપ્યો છે, હવે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. મેં તપ કર્યું છે, જપ કર્યું છે ભોલેનાથ માટે. ભોલેનાથ માટે મેં તપ કર્યું છે, હવે કાંઈ ફેરફાર થશે નહીં. ધ્યાન આપજો, કેટલું સુંદર બતાવ્યું. ન ડગ્યા. અને આજે તો સગાઈ થઈ હોય અને કોઈ કદાચ ભરાવ આવે ને તો તરત સગાઈ તોડી નાખે. બોલો, જ્યારે આ પાર્વતી કહે છે મેં એકવાર પ્રાણ લીધું છે, પ્રતિજ્ઞા લીધી છે અને એકવાર મેં નિર્ણય લીધો છે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. હું ભોળાનાથ માટે જાપ જપું છું, ભોળાનાથ જ મારા પતિદેવ હશે. જેમ મીરાને એમ કે લગ્ન લાગી હતી, કૃષ્ણ સિવાય મારો કોઈ ભરથાર નહીં. રાણા સાથે લગ્ન કરાવ્યા છતાં પણ કૃષ્ણને ભૂલતા નથી. વિચાર તો કરો, એટલી લગ્ન લાગી હતી મીરાને કૃષ્ણ પ્રત્યે. એ રીતે પાર્વતીને લગ્ન લાગી છે ભોલેનાથ પ્રત્યે, અને ભોલેનાથને પતિદેવ માની ચૂકી છું, હવે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. અને આમ કહ્યું ને ત્યારે સપ્તર્ષિઓ પાછા આવ્યા અને પાર્વતીને કહ્યું તમારી મનોકામના પૂર્ણ થશે. તો એ પરીક્ષામાં પાસ થયા અને આવ્યા ભોલેનાથ પાસે. ભોલેનાથ કહેવા લાગ્યા, પરીક્ષા કરી આવ્યા. બોલે હા, ખરેખર તમારા નામના જાપ જપે છે, તમને ભરથાર માની ચૂકી છે પાર્વતી, મનોમન પતિદેવ માની ચૂકી છે, માટે હવે કાંઈ ફેરફાર થશે નહીં, માટે લગ્ન કરો. ભોલેનાથ કહે તમારો વિશ્વાસ નહીં, કદાચ તમને કોઈ
ચૂકવી દીધું અને તમે ખોટું બોલતા હોય, કોઈ દેવતાઓએ ભરમાવ્યા હોય, એવું કાંઈ છે ને, સત્ય કહીએ છીએ. બોલે ને હું જાતે જ જાઉં પરીક્ષા કરવા. ભોલેનાથ પોતે જાતે આવ્યા છે. ધ્યાન આપજો, પાર્વતીની સામે સ્વરૂપ સુંદર લીધું છે અને પાર્વતીની સામે આવીને ઉભા રહ્યા. પાર્વતી કહે જાગો, અને ત્યાં તો બ્રહ્મદેવતાના દર્શન થયા, કારણ કે બ્રાહ્મણ રૂપ લઈને આવ્યા હતા ભોલેનાથ. અને પરમાત્માને બ્રાહ્મણ રૂપ બહુ પ્રિય. જો હનુમાનજી પણ રામને પ્રથમ વાર મળવા ગયા ને ત્યારે બ્રાહ્મણ રૂપ લીધું હતું. બ્રાહ્મણ રૂપ પરમાત્માને બહુ પ્રિય, એટલે તો ભૂદેવ કહેવાય, પૃથ્વીનો દેવ કહેવાય. એનું અપમાન ન કરાય ને કટુ વચન ન બોલાય. બ્રાહ્મણ એ શ્રેષ્ઠ છે અને બ્રાહ્મણ મંત્ર દ્વારા તમારો સંદેશો પરમાત્મા સુધી પહોંચાડે છે. યજ્ઞ દ્વારા, પૂજા દ્વારા, મંત્ર દ્વારા બ્રાહ્મણ તમારું સારું કર્મ કરાવીને પરમાત્મા સુધી સંદેશો પહોંચાડે છે, તમારું કાર્ય સિદ્ધ કરાવે છે. એ ભૂદેવ બ્રાહ્મણ એ મહાન છે, બ્રાહ્મણ એ શ્રેષ્ઠ છે. એનો આદર કરો, એને સત્કાર કરો, એને માન આપો. અને જ્યારે બ્રાહ્મણ રૂપ લઈને ભોલેનાથ આવ્યા અને કહે કે તમે કોના જાપ જપો છો? બોલે ભોલેનાથના. બોલે કેમ? બોલે મનોમન વરી ચૂકી છું. બોલે પણ એ ક્યારે છે, શું કરે છે, તમને કાંઈ ખબર છે? અત્યારે ક્યાં મોબાઈલમાં કઈ દીકરીઓ ચોઈસ કરી લે છે, ના નોકરી ખબર ના હોય, ક્યાં નોકરી હોય, કઈ જ્ઞાતિ હોય, ક્યાં રહેતા હોય. હે એટલે હું ક્યાં રહું છું ખબર છે? બોલે હા, જે હોય એ. ધ્યાન આપજો, ભોળેનાથ ગમે તે રહેતા હોય પણ એ મારા ભરથાર છે, હું એમને માની ચૂકી છું. હવે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. અને ભોળેનાથ પ્રગટ થયા અસલ સ્વરૂપમાં અને કહે છે કે હે પાર્વતી, તમારા પિતાજી તમને લેવા માટે આવે ને તો હઠ છોડી દેજો, ઘરે જાજો. હું જાન જોડીને આવીશ, પાણી ગ્રહણ કરવા માટે, હસ્તમિલાપ કરવા માટે આવીશ. ભોળેનાથ સંમત થયા. પાર્વતીનું તપ જોઈને, ધ્યાન આપજો, અને ભોળેનાથ પ્રસન્ન થયા અને પાર્વતીને વરદાન આપ્યું અને પોતે આવ્યા છે કૈલાસમાં. અને આ બાજુ પાર્વતીને લેવા માટે હિમાલય રાજા આવ્યા અને આવીને દીકરીને લઈ ગયા અને યોગ્ય તારીખ, વાર, સમય નક્કી કર્યા અને ધામધૂમથી લગ્ન લેવાયા. હવે તમને ખબર છે કે લગ્ન લેતા પહેલા કંકોત્રી તો લખવી પડે ને. તમે કંકોત્રી લખો છો ને તમારી દીકરીના લગ્નમાં, તમારા દીકરાના લગ્નમાં? કંકો ચાટી કંકોતરી કેસર ચાટી કંકોતરી મોકલો. મોકલો મોકલો કોટ ગણેશ કે રાજા ને, ગણપતિ વેલાયા આવજો. સંગીત બંધ કરી દેજો, બહેનો ગાશે, કારણ કે આ વિષય એમનો છે. આ તો હું લઈને બેસી ગયો. ચાલો. કંકો ચાટી કંકોતરી મોકલો. लगता है ना शिव जी का मैरिज है आज. फिर कंको छाटी कंकोतरी मोकलो. मोकलो मोकलो अंबाजी रूड़ा में, अंबे मां वेलाया आवजो. આવ્યા છે શિવજીના વિવાહ, આવ્યા છે શિવજીના વિવાહ. સુંદર મજાની પત્રિકા લખાય છે. પાર્વતીને ત્યાં પણ પત્રિકા લખાય. અત્યારે તો પત્રિકા લખવાનો ઈશ્વર વિડીયો બને સાહેબ. હા, પહેલા તો પત્રિકા લખાય કોઈને ખબર ન પડે. અત્યારે તો સગા સંબંધીને તેડાવે, આમ સુંદર સુશોભન કરે, એમાં વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી. હે ક્યાં હતા, ક્યાં પહોંચી ગયા અને હજી ક્યાં જાશું.
અને પાછો પેલ છે હલ્દીનો નિયમ થઈ ગયો, રસમ થઈ ગઈ હલ્દીની. હે ગણપતિ બેસાડતા ને ત્યાં હલ્દી લગાવે. હવે તો હલ્દી રસમ રિસર્ચ સ્ટેજ બનાવવાનું આવું કંઈક થાય છે તમારા આ બાજુ હિંમતનગર બાજુ? હા, બાકી અમારા વડોદરામાં છે યાર. એટલે એનું પાછું સ્ટેજ બને. હા, અને બધા પાછા પીળા રંગના કપડા પહેરે, એવું છે. હા, બધા મેચિંગમાં હોય. બોલો, મને આનંદ છે એ બાબતમાં. પૈસા તમારા, હું શું કામ ખુશ ન થાઉં? મારે ક્યાં દેવા પડે? મોજમાં રહ્યો. અને સાહેબ ખરેખર સુંદર લગ્ન લેવાયા છે. અને પછી તો લાવો કંકોડિયા ચોકલિયા પીલાવો રે. હવે તમે ગાઓ. આ મારો વિષય છે યાર. હું કહે અહીંયા લગ્ન ગીત ગાવા આવ્યો છું. આ પેલા લોકો મને કહેશે બાપુ તમે લગ્ન ગીત પણ ગાઓ. કાલે કદાચ કથા બંધ કરાવી દે. આ વિષય તમારો છે. હાલો જોઈ. બોલે બાપુ નથી આવડતા. પેલા ગીત ગાતા હતા, હવે ગાતા નથી. લાવો કંકોડિયા ને ચોકલિયા પીલાવો રે. હીરે ચોકલિયા હિંમતનગર માં મોકલાવો રે. અરે હિંમતનગર ના ભોલેશ્વર મહાદેવ આવો રે. સુંદર મજાના લગ્ન ગીત ગવાઈ રહ્યા છે. અને આ બાજુ સુંદર મંડપ રચાયો છે. જેમ જનક રાજાને ત્યાં મંડપ રચાયો હતો ને સ્વયંવરમાં જાનકીનો, ધ્યાન આપજો. કેટલો સુંદર મંડપ હતો. રાજા મહારાજાઓ પણ આવ્યા હતા. મારે હવે 19 તારીખથી રામકથા ચાલુ થાય છે. રામજી મંદિરમાં, સમા વિસ્તારમાં, અભિલાષા 4 રસ્તા પાસે, પ્રજાપતિ સમાજમાં. તો સમય મળે, વડોદરા કોઈ સગા સંબંધી રહેતા હોય તો રામકથા શ્રવણ કરવા પધારજો. 19 તારીખે અહીંયા 18 તારીખે કથાને વિરામ, 19 તારીખે સવારે 11 વાગે પોથી યાત્રા. સમય મળે તો પધારજો. ત્યારબાદ સખી મંડળ દ્વારા જગદીશભાઈ શાહ, કપિલાબેન શાહ, એમના પરિવાર દ્વારા દેવી ભાગવત કથા 26 તારીખથી, જે 25 તારીખે કથા પૂરી થાય અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે કથા શરૂ થાય સખી મંડળ દ્વારા. બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ સર્વેશ્વર મહાદેવ મંદિરના ચોગાનમાં. સમય મળે તો પધારજો. સમય તો 3 થી 6. અને ત્યારબાદ કથા આવશે. પછી પ્રજાપતિ સમાજમાં માઈ મંદિર, સંગમ 4 રસ્તા, વડોદરા. અને ત્યાં પણ પોતાના પતિદેવની યાદમાં શ્રી મહાપુરાણ કથા, શિવ મહાપુરાણ કથા, તો એને પણ શ્રવણ કરવા પ્રેમથી પધારજો. ત્યારબાદ રાજસ્થાન કથા જશે 4 પૂજા. 4 પૂજા રાજસ્થાન ગુર્જર સમાજમાં કથા. જેને પણ સમય મળે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. વિચાર કરો, સમય છે. ભગવાનની કથા અહીંયા બતાવે. અરે એના ગુણગાન ગાઈએ ને પરમાત્મા થાક ન લાગવા દે સાહેબ. હા, અને વ્યાસપીઠ આવી ગયા પછી તો ખાંસી પણ ન થાય, શરદી પણ ન થાય, દોય તોય મટી જાય. બોલો, આ વ્યાસપીઠ એ પ્રમાણ આપે છે. તમે નહીં માનો, હું નીચે ઉતરું છું ને ત્યારે પછી મને થકા લાગે છે તો કાંઈ બોલાતું નથી, પણ પાછો વ્યાસપીઠ પર આવું છું. જાણે કોણ તાજગી આપે છે, કોણ ધક્કો મારે છે, કાંઈ ખબર નથી પડતી મારા વાલા. તમે એકવાર રંગાઈ તો જુઓ, રંગાઈ જાઓ બસ. રંગ લાગ્યો બોલે તારો રંગ લાગ્યો, રંગ લાગ્યો બોલે તારો રંગ લાગ્યો. હવે બીજો કોઈ રંગ મને લાગે ના, હવે બીજો કોઈ રંગ મને લાગે ના. રંગ લાગ્યો બોલા તારો રંગ લાગ્યો.
ગવાઈ રહ્યા છે અને ગણપતિ બાપાને આમંત્રણ અપાયું છે. મંડપ રચાયો છે અને સુંદર મંડપમાં આજે લગ્ન ગીત ગવાઈ રહ્યા છે. પહેલા તો સાહેબ 7 દિવસ પહેલા લગ્ન ગીત ચાલુ થતા હતા. એટલો આનંદ હતો, એટલો મહિમા હતો અને ફટાણા ગવાતા હતા. આ વર પક્ષના કન્યા પક્ષના સામસામે થઈ જાય. લાલ મોટર આવી, ગુલાબી ગજરા લાવી, એવું કઈક છે ને. મોટરમાં ભર્યા ચોખા જોણૈયા બધા. જો આવડે છે પણ ગાવું નથી. જાનૈયામાં એમ કહે છે કે બધા ઠીંગણા, કારણ કે મોટરમાં ભર્યા બધા રીંગણા. વાહ વાહ. ભગવાનની કથા અહીંયા સમજાવે કે ખરેખર જ્યારે જનક રાજાને તે સુંદર મંડપ રચાયો હતો, એવો જ મંડપ આજે માં પાર્વતી માટે સુંદર મંડપ રચાયો છે. અને ગણપતિ બેસવાનો સમય આવ્યો. તમને એમ થશે કે ભોળનાથના લગ્ન નહીં થયા અને ગણપતિ આવ્યા ક્યાંથી? સંશય થાય ને. પણ તમારા શરીરમાં ગણપતિ બાપા છે. ધ્યાન આપજો. અનેક પ્રકારના ચક્ર છે આપણે શરીરમાં અને છે મૂલાધારી ચક્ર. ધ્યાન આપજો. અને મૂલાધારી ચક્ર છે ને, એ ગણપતિ બાપાનું સ્થાનક છે, એ ગણપતિ બાપાનો અંશ છે. હા, એટલે ગણપતિ બાપાને આપણે સાંસારિક તરફ થોડી કથા જોઈએ. તમે પેલા ગણપતિ બેસાડો ને, અને ગણપતિ બેસાડો, ગોર બાપાને તેડાવો, હલ્દીની રસમ કરો છો. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ડુંડારા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો ગણેશ ડુંડારા. અરે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ડુંડારા. પ્રથમ શ્રી ગણેશ અહીંયા ગણપતિ બાપા આવ્યા છે. બોલો, લગ્નમાં ગણપતિ બાપા આવી ગયા. ગણેશ ડુંડારા મોટી પાંદવાળા. અરે ગણેશ ડુંડારા ને મોટી ફાંદવાળા. ગણેશ ડુંડારા મોટી પાંદવાળા. અરે ગણેશ ડુંડારા ને લાંબી સુંડવાળા. આમંત્રણ આપ્યા છે, દેવતાઓને આમંત્રણ પાઠવ્યા છે, દેવતાઓ આવ્યા છે. હવે દેવતાઓ પોતપોતાની રીતે તૈયાર થવા લાગ્યા. શંકર ભગવાને કોઈ તૈયાર કરતું નથી. આજે આવું જ છે. પેલા વરરાજાને શણગારવા માટે વરઘોડી આવતા હતા ને, અત્યારે પોતપોતાની રીતે તૈયાર થાય. વરરાજાને કોઈ શણગારતું નથી, કારણ કે બ્યુટી પાર્લર. ધ્યાન આપજો. ઉચ્ચ કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય 40,000 50,000, એટલે બેન 3 કલાકમાં તૈયાર કરે, લગ્નનું મુહૂર્ત વીતી જાય. ધ્યાન આપજો. પછી ગોર બાપાને કે વિધિ કઈ વિધિ બરાબર કરી હતી, પણ સમય નહોતો સાચવ્યો. યોગ્ય સમય લગ્ન થવું જોઈએ. ધ્યાન આપજો. પૂજા યોગ્ય સમય થવી જોઈએ. આ લગ્નનું તો મુહૂર્ત હોવું જ જોઈએ, હોય જ છે. ગોર બાપા પાસે મુહૂર્ત કરીને આપણે ચૂકી જઈએ, તારીખ વાર સમય ચૂકી જવાય, કોઈ યોગ્યતા નથી, મજા ન આવે. અને આજે શંકર ભગવાને બધાને આમંત્રણ આપ્યું. બધા તૈયાર થઈને આવે છે, પુષ્પ વિમાન લઈને આવ્યા છે. વિષ્ણુ આવ્યા, લક્ષ્મી આવ્યા, બ્રહ્મા આવ્યા, બ્રહ્માણી આવ્યા, ઇન્દ્ર આવ્યા, ઇન્દ્રાણી આવ્યા. બધા જાનમાં આજે જોડાવાની તૈયારી છે, પણ શંકર ભગવાન હજી તૈયાર થયા નથી. ગણો કેવા લાગ્યા ભોલેનાથને, સ્વામી
તમારા માટે સારા કપડા, બોલે નહીં વાઘચરમાં બરાબર છે, મારે એ જોધપુરી સૂટ જોઈતો નથી. અને બીજું કે કઈ ઘરેણા, બોલે નહીં મારે તો ઘરેણું છે, મારી પાસે કોઈ આવી જ ના શકે, મારે તો શ્રેષ્ઠ ઘરેણું છે. અને વાચે સાથે નાગદેવ બોલ્યા कि हम तुम्हारे गले में पड़े हैं, हम कहां जाए, तुम्हारी शादी और हम भी साथ में आएंगे. तो भोलेनाथ के साथ वो नाग देवता भी आ गए. बोले ये मेरी श्रृंगार है, ये मेरे घरेણા है. અત્યારે 1.5 લાખ રૂપિયા ભાવ ચાલે, મારે સોનું જોઈતું નથી. અને પહેર્યા પછી કેટલી મુશ્કેલી, આ બહેનો જે બજારમાં ફરવા જાય ધારણ કરીને, પછી થોડી થોડી વાર આમ કરશે, આમ કરશે, તમે જોજો આ કેટલી ચિંતા. આ ખોટી વાત છે? બિલકુલ સત્ય છે. અને પાછું ચોરાઈ જાય તો બોલે 1.5 લાખની ચેન હતી, શું કામ પહેરી હતી? ભગવાનની કથા અહીંયા આ સમજાવે કે ખરેખર ઘરેણાને મોહ બહુ આપતો નહીં, કારણ કે ઘરેણામાં સોનામાં કલયુગ છે. એવું પરીક્ષિતની કથામાં આવ્યું છે ને, ભાગવત કથામાં સોનામાં કલયુગ છે. પરીક્ષિત રાજા સોનાનો મુકુટ ધારણ કરીને ગયા અને બુદ્ધિ બગડી, અને પરીક્ષિતે એમ કે ઋષિના ગળામાં સાપ નાખ્યો, ખૂબ બુદ્ધિ સૂજી. અને ઘરેણા આપણને એમ કે બહુ સારા નહીં, ધ્યાન આપજો. એના કરતા એકાદ રુદ્રાક્ષની માળા પહેરી લઈએ તો આપણું કલ્યાણ થઈ જાય. બીજી બાજુ ભગવાન કહે છે મારે ઘરેણા જોઈતા નથી, નાગ દેવતા મારી સાથે છે. બોલે ભગવાન પણ કાંઈ પીઠી પીઠી લગાડે નહીં, ભસ્મ લઈ આવો. મારે તો ભસ્મ લગાવવાની હોય, મારે કઈ પરફ્યુમની જરૂર નહીં, મારે કોઈ પાવડરની જરૂર નહીં, પોન્સ હોય કે જે હોય મારે જોઈતો નથી. મારે તો ભભૂત જોઈએ. અને સાહેબ આકાશે ભસ્મ લગાવી, વાઘચરમાં અને હાથમાં ત્રિશૂલ. જે હાથમાં ત્રિશૂલ લઈને લગ્ન કરવા જાય એનું લગ્ન જીવન સફળ થાય. ત્રિશૂળ એટલે શું? 3 પ્રકારના શૂળ. હું હાસ્ય કરાવું પણ કથાનું માધ્યમ નહીં છોડવાનું. ત્રિશૂળ એટલે શું? 3 શૂળ, કામ, ક્રોધ અને લોભ. 3ને અંકુશમાં રાખીને જે લગ્ન કરવા જાય ને એનું ગૃહસ્થી જીવન સુંદર બની જાય. કામ, ક્રોધ અને લોભ 3ને અંકુશમાં રાખે એનું લગ્ન જીવન સુંદર. એટલે ત્રિશૂળ હાથમાં લીધું છે, ડમરું લીધું છે. બોલે પણ પરમાત્મા તમારા માટે પુષ્પક વિમાન લાવ્યા છે, મારે વિમાનમાં બેસવું નથી. જે એમ કે ઘોડા પર બેસીને ગયા છે, જે ઘોડા ગાડીમાં ગયા છે એને જઈને પૂછી આવો. મારે તો નંદી ઉપર બેસીને જવું છે. નંદી એટલે ધર્મ, નંદી એટલે ધર્મ. ત્યારે નંદી પર સવાર થયા અને ભોલેનાથ જે નીકળ્યા છે. બોલે પણ ભોલેનાથ તમે કેવા લાગો છો? બોલે જે હોય, પાર્વતીએ મારો સ્વીકાર કરવો હોય તોય ઠીક, એની માતા પિતાએ મારો સ્વીકાર કરવો હોય જમાઈ તરીકે તોય ઠીક, અને ન કરો તો કઈ વાંધો નહીં, આમે મારે પરણવું તો છે જ નહીં. આ તો પરાને લોકો મને પરણાવે છે. બોલો. અને આજે તો દીકરો છે જેમ કહે કે 20-21 વર્ષનો થાય ને ત્યાં તો માતાની ચિંતા થાય, હું સાસુ ક્યારે બની જાઉં. અને બાપજી પાસે શું માગે? પહેલા જન્મકુંડને, મારા દીકરાના લગ્ન ક્યારે થશે? અરે પેલા નોકરી કરાવ. મારા દીકરાના લગ્ન ક્યારે થશે? લગ્નનું વિચારશા નહીં. જે સાસુ થયા એને પૂછી આવો શું પરિસ્થિતિ છે. પોતાની માને કોઈ ડાકણ કે પૂછજો, સાસુબા બેઠા છે એમને પૂછો કેવી તકલીફ છે ઘરમાં. આ ઠીક છે, પુત્ર વધુ સંસ્કારી હશે એને તો બહુ આનંદ છે, લીલા લહેર છે. આજે ભગવાનની કથામાં જ્યારે પરમાત્મા તૈયાર થયા, નંદી ઉપર સવાર થયા, કપૂર ગૌરમ કરુણાવતારમ. પરમાત્મા તો કપૂર ગૌર વર્ણના છે, એટલે એને કોઈ શણગારની જરૂર નહીં. અને નંદી ઉપર સવાર થયા છે અને આ બાજુ જાન જોડાય છે. અને જાન જોડાઈને આવી છે
ત્યાં રસ્તામાં આવે ને એટલે વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, ઇન્દ્ર ચર્ચા કરવા લાગ્યા કે આ કેવા વરરાજા લાગે છે, એની જાનમાં જઈએ અથવા તેની સાથે ચાલીશું ને તો આપણું પણ અપમાન થશે, માટે આપણે જુદા પડી જઈએ. આ જગત આવું જ છે સાહેબ, ગરીબ સાથે કોઈ રહેતું નથી. આપણે કેવા લાગીએ? મારી માતાઓ નમ્ર વિનંતી, ગરીબના ઘેરે જઈએ ને ત્યારે સાદા સીધા કપડામાં જવું, તો એની ઇજ્જત ન જાય. ધ્યાન આપજો. કોઈ ગરીબને ત્યાં જઈએ ને અને જમણવાર કરીએ ને તો 1000 રૂપિયા દઈ દેવા ચાંદલો. એને 150-200 ની ડીશ મંગાવી હોય, આપણે 1000 ચાંદલો કરીએ, એને કેટલીક એમ સારું આવક રહે, બીજું કે એનું કામ નીકળી જાય, એને દીકરીનો પ્રસંગ નીકળી જાય. આ બહુ વિચારવાવાળી કથા છે. કોઈ મહાન વ્યક્તિને ત્યાં જઈએ તો સૂટ બૂટમાં જઈએ તો હાલે, પણ કોઈ ગરીબને ત્યાં લગ્નમાં જઈએ ને તો સાદા કપડામાં જવું. કથા આટલું સુંદર સમજાવે આપણને, એને મહાનતા મળે. આપણા કરતા એ મહાન લાગવો છે, કન્યાનો બાપ મહાન લાગવો જોઈએ આપણા કરતા. આજે ભોલેનાથની જાન નીકળી છે. બીજી બાજુ દેવતાઓ કઈક હમણાંથી અલગ પડી જઈએ. બ્રહ્માજી કહે જો અલગ પડવા જાશું ને તો પાછા ભોલેનાથ ના પડશે લગ્ન કરવાની, અને તારકાસુરનો ત્રાસ છે, એમાં વધારો થશે. લગ્ન નહીં કરે તો દીકરો થશે નહીં, માટે નમ્ર વિનંતી, આપણે ખાલી એમ કહીએ બ્રહ્માજીએ બુદ્ધિ આપી, ધ્યાન આપજો, કારણ કે બ્રાહ્મણ જ બુદ્ધિ આપે. હા, પરિપક્વ હોય. હું બ્રાહ્મણ છે નથી કહેતો ભાઈ, જોજો. હા, એટલે બ્રહ્મદેવતા બ્રહ્માજી કહેવા લાગ્યા, ધ્યાન આપજો, કે વિષ્ણુ ભગવાન એમ કહી દો ભોલેનાથને કે તમે શાંતિથી ધીરે ધીરે આવો, અમે તમારી બેઠક વ્યવસ્થા કરીએ, તમારા જમવાની વ્યવસ્થા કરાવીએ, કે જાન આવી રહી છે, સંદેશો પહોંચાડીએ. એમ કહીને બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર બધા નીકળી ગયા છે પોતપોતાના ધર્મપત્ની સાથે. ધ્યાન આપજો. અને શંકર ભગવાન એકલા પડ્યા અને સાથે 2-3 ગણો. એટલે ગણો કેવા લાગે, ભોલેનાથ તમે કેવા લાગો છો, આપણે 2-3 છે, આ જાન કેવી લાગે? ત્યારે ભોલેનાથ કહેવા લાગ્યા, ચિંતા કરશો નહીં, હિંમતનગરમાં પહોંચી જાઓ. ભોળેશ્વર મહાદેવના મંદિરની સામે નદીના કિનારે ત્યાં મારું સ્મશાન છે, એથી વિશેષ છે આ બધું સ્મશાન છે, ત્યાં પોકાર કરાવી દો કે આપણા બાપના લગ્ન છે, બધા પધારો. અને બધાને આમંત્રણ આપ્યું સાહેબ, અને ભૂત પ્રેત આવવા લાગ્યા. ભૂત પિશાચ, ડાકણ સાકણ બધા આવવા લાગ્યા. કોઈના દાંત લાંબા છે તો કોઈને મુખ ફરી ગયેલું છે, કોઈના પગ ફરી ગયેલા છે, કોઈને એક હાથ નથી. આવા એમ કહે કે ભૂત પ્રેત આવવા લાગ્યા છે, અને સુંદર જાન જોડાય છે. હવે આ જાન કેવી લાગતી હશે? આવી આવી છે જાજેરી જાન, ભોળો પરને છે. આવી આવી છે જાજેરી જાન, ભોળો પરને છે. સાથે આવ્યા છે ભૂત અને પ્રેત, ભોળો પરને છે. અને આમ સુંદર મજાની જાન જોડાય છે. અને જ્યારે એમ કે નગરમાં પ્રવેશ કરે ત્યાં તો ઘણા લોકો આ ડાકણ સાકણ આ ભૂત પ્રેતને જોઈને મૂર્છા પામી ગયા, ધરતી પર ઢળી પડ્યા. હા, ભોલેનાથ કહે કે આ ગામમાં જમાઈ બનવાનો છું, અને આ તો ઇજ્જતનો સવાલ. એટલે હાથમાં જળ લીધું અને પરમાત્માએ છાંટ્યું, ત્યાં તો બધાને પાછા એમ કે ભાનમાં લાવી દીધા, મૂર્છા ઉતરી ગઈ. પરચો આપો શાસ્ત્રીમાં તો ખબર પડે સાસુ અને સસરાને, પરચો આપતા શીખો, પણ કઈ મારામાં નહીં કરવાની શાસ્ત્રીમાં જઈને, આવો પરચો આપવાનો. અને સાહેબ ભોલેનાથ બધા વંદન કરવા લાગ્યા, અને એમ કે દરવાજા પાસે જાન આવી પહોંચી છે. સુંદર મંડપ છે, મંડપના દરવાજા પાસે આજે પોખણા કરવાના છે. ગોર બાપા આવ્યા છે, અને ત્યાં પાર્વતીની માતા આજે એમ કે મેનાવતી હાથમાં સુંદર મજાની આરતી અને પૂજાની થાળી લઈને આવ્યા છે, આજે પોખણા કરવા માટે, વરને વધાવવા માટે. અને સુંદર મજાના વરરાજા સોંપી રહ્યા છે. કેવા સોંપતા હતા?
ભોલેનાથ સુંદર મજાનું ભાગચરમાં વીંટાયેલું છે, સુંદર ચંદ્ર શોભી રહ્યો છે મસ્તક ઉપર, અને હાથમાં ત્રિશૂળ છે, ડમરું છે, અને સુંદર એમ કહે કે ભસ્મ લગાવેલી છે, ગળામાં સર્પ દેવતા છે, અને સુંદર મજાના વાતાવરણમાં આજે કપૂર ગૌરમ પરમાત્મા સુંદર શોભી રહ્યા છે. અને ભોલેનાથ આવ્યા ત્યારે મેનાવતી આરતી લઈને આવ્યા. આરતી હાથમાંથી પડી ગઈ, આરતી હાથમાંથી પડી ગઈ. લોકોએ શંકા કરી કે વરરાજા કેવા છે, આરતી હાથમાંથી પડી ગઈ. ત્યારે મેનાવતી મનમાં વિચાર કરે કે જેના શિર ઉપર ચંદ્ર બિરાજમાન છે, એ ચંદ્ર કયો? બીજનો ચંદ્ર. જે માણસ દુખી હોય ને એનો મારો ભોળો સહકાર આપે, એ ચંદ્ર બીજ. એ બીજ એટલે એમ કહે કે ધીરી ગતિએ પહેલા અમાસ પછી પડવો, એટલે ધીરે ધીરે ખીલે અને પછી બીજ આવે. એ મારા પરમાત્માએ એ બીજ પોતાના શિર ઉપર રાખી છે. દુખી હોય એને પરમાત્મા સહાય કરે છે. અને એને 12 બીજનો ધણી પણ કીધો છે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા પારી રે. ઓ વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા પારી રે. ભડાકા મારી બાર બેજના ધણીને સમર, બાર બેજના રે ધણીને સમરું, નકળંગને જાધારે ભજનના, નકળંગને જાધારે ભજનના. વાગે ભડાકા મારી રે. આરતી હાથમાંથી પડી ગઈ છે. સુંદર શોભાયમાન છે આજે પરમાત્મા. વાગે ઢોલ શરણાઈ ને વાજા, અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા, ભોલેનાથ બન્યા છે વરરાજા, ભોલેનાથ બન્યા છે વરરાજા. સર્પ વાળા હાથે ત્રિશુળ વાળા, મસ્તક ચંદ્ર વાળા, લાગે છે રૂપાળા. સર્પ વાળા હાથે ત્રિશુળ વાળા, મઠે ચંદ્ર વાળા, લાગે છે રૂપાળા. ઢોલ શરણાઈ ને વાજા, અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા, ભોલેનાથ બન્યા છે વરરાજા, ભોલેનાથ બન્યા છે વરરાજા. ત્રિપુંડ વાલા, વજરે વજ
ચંદ્રવાલા બાલે ત્રિપુંડવાલા લાગે છે રૂપારા પુલેશ્વર મહાદેવા વાગે ઢોલ સરનાઈને વાજા હર વાગે ઢોલ સરનાઈને વાજા ભોલેનાથ બન્યા છે વરરાજા ભોલેનાથ બન્યા છે વરરાજા ભોલેનાથ બન્યા છે વરરાજા ભોલેનાથ વરરાજા થઈને આવ્યા છે તારી હાથમાંથી પડી ગઈ છે મેનાવતી કેવા લાગ્યા અરે જટાધારી આખા શરીરે ભસ્મ છે ભાગચામાં વીટાને આવે છે મારી દીકરી આના માટે તપ કર્યું મારી દીકરી કેટલી સુંદર છે અને આ વરરાજા કેવા લાગે છે મારી દીકરીના લગ્ન આ વરરાજા સાથે નથી કરાવવા અને મેનાવતીએ ના પાડી ધ્યાન આપજો હવે બહુ કથા જાણવા જેવી છે મેનાવતીએ ના પાડી દીધી આવા વરરાજા સાથે મારી દીકરી જીવન કઈ રીતે પૂર્ણ કરે ના પાડી દીધી એટલામાં નારદજી આવ્યા કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવ થાય ત્યાં પરમાત્માની કૃપાથી ગુરુજી આવી જાય રાજા દશરથને પ્રશ્ન ઉદ્ભવ થયો કે મારા વાળ સફેદ થયા છે હવે મારી રાજ્ય ગાદી રામને આપી દેવી જોઈએ એટલે તો વશિષ્ઠ બાપજી પાસે ગયા સમાધાન કર્યું જ્યારે પુત્ર નતા ત્યારે વશિષ્ઠ બાપજી પાસે ગયા તો વશિષ્ઠ બાપજીએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો જ્યારે વિશ્વામિત્રી બંને બાળકોને લેવા આવ્યા રામ અને લક્ષ્મણને યજ્ઞની સફળતા અપાવવા માટે ત્યારે વશિષ્ઠ આવી ગયા અને રામ અને લક્ષ્મણનો એમ કે વિશ્વામિત્રીજીને હાથ પકડી દીધો લઈ જાઓ બાકી રાજા દશરથ ના પાડતા હતા એટલે આજે નારદજી આવી ગયા અને નારદજી કહેવા લાગ્યા મેનાવતી તમે આ સામાન્ય માનો છો આ વરરાજા સામાન્ય છે અરે તમારી દીકરીએ જે વ્રત કર્યું છે ને એ તો અખંડ ભરથાર અનાથોનો નાથ તમારી દીકરીનો ચૂડી ચાંદલો અખંડ રહી જશે એવો આ ભરથાર છે માટે લગ્ન કરાવી દો સમાધાન કરાવ્યું અને ગોર બાપાએ હસ્તમિલાપ કરાવ્યા અને પાર્વતી આવ્યા તો પાર્વતી કેવા લાગતા હતા બ્યુટી પાર્લર નતા ગયા છતાંય પણ સુંદર લાગતા હતા સુમનભાઈ અત્યારે તો એક ભાઈ છે ને 4 વ્હીલમાં પોતાની પત્નીને તૈયાર કરવા મૂકવા ગયા કે ઘરમાં મેરેજ હશે તો 4 વ્હીલમાં મૂકવા ગયા અને પછી 3 કલાકે બહાર નીકળ્યા ને તો પોતાની પત્નીને ઓળખે નહીં ધર્મપત્ની કહું રેખા તમારી ધર્મપત્ની બોલો પછી 5-6 કલાક પછી હતા તેના જરા સાચવજો ભગવાનની કથા એક વરરાજા પસ્તાયા સાહેબ જોવા ગયા તારે બ્યુટી પાર્લરમાં જઈને આવેલા ફરી સગાઈ થઈ ત્યારે બ્યુટી પાર્લરમાં સામસામે અંગૂઠી પહેરાવે ને રિંગ સેરેમની તો એમાં પાછા તૈયાર થઈને આવેલા પછી લગ્ન થયું ત્યારે તૈયાર થઈને લગ્ન વિધિમાં બેઠા પછી ઘરે આવ્યા ને સ્નાન કર્યા પછી વરરાજા ક્યાં તો પસ્તાયા ઠીક છે તમને જે યોગ્ય લાગ્યું ભગવાનની કથા સમજાવે કે પાર્વતી કેવા લાગતા હતા સુંદર શોભાયમાન હતા ગોર બાપા લગ્ન વિધિ કરાવે અને પાર્વતી પધાર્યા અને પાર્વતીને આસન આપ્યું એ પાર્વતી કેટલા સુંદર લાગતા હતા અરે ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં કાચની તે બારી મેલાવો એ બેની મારી જગમગ જગમગ તાર એ બેની મારી જગમગ જગમગ ભાઈ રંગના ચટકા હોય કુંડા ન ભરાય હા હું કદાચ પંક્તિ એકાદ બોલતો હોય ને તો થોડો આનંદ કરાવવા માટે અને સંપૂર્ણ ન ગવાય હા ભગવાનની કથા અહીંયા સમજાવે કે પાર્વતી સુંદર શોભાયમાન છે હસ્તમિલાપ થયા છે અને આજે વિદાય અપાય છે મારી માતાઓ મારા વડીલો થોડી વાર માટે ડિસિપ્લિન રાખજો દીકરીને વિદાય અપાઈ રહી છે એની કથા આપણે માર્મિક રીતે કરુણતાથી સાંભળવી છે કારણ કે કથામાં હાસ્ય રસ પણ હોય કરુણ રસ પણ હોય ભજન રસ પણ હોય તમામ પ્રકારના રસ ભરેલા છે કથામાં આપણા જીવનનો ઉદ્ધાર માટેનો પણ રસ છે જે કડવો રસ કહેવાય કે જીવનનો ઉદ્ધાર કરે એટલે નમ્ર વિનંતી થોડી વાર માટે હું તમારો સમય જાણું છું આપ નિશ્ચિંત રહેજો આજે લગ્ન થયા છે સુંદર એમ કે કેમ ભોજન અપાયા છે અને આજે દીકરીની વિદાય કરવાનો સમય આવ્યો છે
દરેકની આંખમાં આંસુ છે. આજે બાપ હિમાલય રડી રહ્યા છે અને દીકરીને કહે કે બેટા પાર્વતી, તમારા પાલન પોષણમાં મારો કોઈ અપરાધ થયો તો મને ક્ષમા કરજો. બેટા, કદાચ તમને કોઈ દિવસ કટુ વચન બોલી ગયો હોય તો મને માફ કરજો. બેટા, તું બીજાના ઘરે જાવ છો, પારકાને પોતાના બનાવવાના છે. બેટા, મારી ઇજ્જત સાચવજો, મારે નીચું ન જોવું પડે એનું ધ્યાન રાખજે. બેટા, આજે બાપ દીકરીને કહે છે બેટા, મારો અપરાધ કંઈક થયો હોય તો ક્ષમા કરજે. અને આ જગતનો વ્યવહાર છે કે દીકરી સાસરિયામાં શોભે. બેટા, તને ભાવથી વિદાય આપું છું. આનું કરિયાવરમાં કાંઈ નથી આપતો, કરિયાવરમાં તમને સંસ્કાર આપું છું. અને વાતે સાચી, મારા વડીલો, મારી માતાઓ, કરિયાવરમાં કાંઈ ન દે તો ચાલશે, પણ સંસ્કાર જરૂર આપજો, દીકરી સુંદર જીવન જીવી શકે. આજે દીકરી રુદન કરે છે, પોતાની માને કહે છે, માં, મારા પિતાજી હવે વૃદ્ધ થયા છે. વાતે સાચી, જે બાપ દીકરી પરણાવે ને પછી બાપ વૃદ્ધ થયો કહેવાય. અને જે ઘરમાંથી જે દીકરી જન્મે ને ત્યારે લક્ષ્મી આવી એમ કહે છે. શું કહે? મારા ઘેર લક્ષ્મી આવી. અને દીકરી જાય ને ત્યારે બાપના ઘરમાં ખાડો પડી જાય છે. એટલે ગોર બાપા શું કરાવે? મંડપની બહાર લઈ જાય, અક્ષત ન ખાવે. કેમ? બાપાના મકાન તરફ, કે મારા બાપ ખાલી ન થઈ જાય, મારા બાપના ઘેર લક્ષ્મી ભરપૂર રહે. હું લક્ષ્મી તો બીજાના ઘેર ગૃહલક્ષ્મી તરીકે જાઉં છું, પણ મારા બાપના ઘેર પણ લક્ષ્મી ભરપૂર રહે. આજે પાર્વતી રુદન કરે છે. ચારે બાજુ વાતાવરણ સુખમય બન્યું છે, દરેકની આંખમાં આંસુ છે. આજે મેનાવતી પણ રુદન કરે છે. પાર્વતી જ્યારે એવું બોલ્યા કે મારા પિતા વૃદ્ધ થયા, ત્યાં તો એક થાંભલો પકડીને આજે બાપ રુદન કરે. બાપ 2 વાર રડે, દીકરીને વિદાય કરે ત્યારે અને દીકરો ઘરમાંથી જુદો થાય ત્યારે. આજે બાપની આંખમાં અશ્રુધારા વહી જાય છે. જેને દીકરી વિદાય કરી હોય ને એને ખબર કે દીકરી વિદાય શું છે. આખો માંડવો સૂનો લાગે સાહેબ. જે માંડવમાં રસોડું બન્યું હોય, જ્યાં જમાડ્યા હોય, દીકરીને ધામધૂમ લગ્ન લેવાયા હોય, અને જ્યારે વિદાય થાય ને ત્યારે માંડવડો પણ એમ કહે કે સૂનો સૂનો લાગે, એ મકાન સૂનું લાગે. આજે રડે છે બાપ, એક થાંભલો પકડીને. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. અરે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન ગઈ જો ને, જાનને લઈને આ માંડવડો સૂનો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. કારજા કેરો કટકો મારો આ ગાંઠથી છૂટી ગયો. કારજા કેરો કટકો મારો આ ગાંઠથી છૂટી ગયો. ચોદારાસુ રડે છે. મેનાવતી સમજાવે છે, સ્વામીનાથ, એક વાર દીકરીને વિદાય તો આપવી જ પડે, કારણ કે આ દીકરી પંખીડાનો મારો છે. દીકરી તો પંખીડાનો મારો છે, કાલે ઉડી જાય. દીકરીએ વિદાય તો લેવી જ પડે, શાસ્ત્રે વરાવી જ પડે. સ્વામીનાથ, જરા ધીરજ ધરો. પણ આજે 14 આંસુએ હિમાલય રાજા રડી રહ્યા છે. અને શરણાઈના સૂર પણ કરુણ વાગી રહ્યા છે. અરે બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના બીજા. દીકરી તો બાપની થાપણ કહેવાય. આ દીકરી તો બાપની થાપણ કહેવાય. દીકરીને
બાપની થાપ કેવા આ દીકરી તો બાપની થાપ કેવા પ્રકાર કરે છે તો ઢીંગલા ઢીંગલી રમત રમતી હતી મારા પિતાજી એમ બોલતો કે આજે આ મકાન સૂનું સૂનું લાગે છે બેટા તારો વિયોગ તો સહન નહીં થાય કારણ કે ઘરમાં તું એમ કે આમ રમતી હું જયારે નોકરીથી આવતો ત્યારે પાણીના લઈને સામે આવતી બેટા હવે કોણ પાણી સામે લઈને આવશે તારા પતિનો પડછાયો થઈ રહેજ સદાય સાથે રહેજ સદાય સાથે सोहागी कंकु से थामा कंकण सोहे हाथे कंकण सोहे बेला रे तारी आवेणी ना भूलो कोई भी ना करना तेरे को बात में क्या कहवा तेरे को बात में क्या તું જે ઘરમાં જાય છે ને ઘર બહુ ઊંચું છે બેટા ઘરમાં સસરા હોય એને પિતા કહીને બોલાવજે સાસુ હોય એને માતા કહીને બોલાવજે તારા પતિદેવના પગલે પગલે એમ કે ચાલજે આજ્ઞાનું પાલન કરજે બેટા અને અમારું નામ રોશન કરજે સુંદર મજાના એમ કહે છે કે આશીર્વાદ રૂપી શબ્દો આપીને દીકરીને વિદાય આપવાનો સમય થયો ચોદાર આંસુ આજે બાપ રડે છે દીકરી શું લઈ જાય છે બાપના ઘેરથી એ તો અત્યારે 4 વ્હીલ માગે છે સંપત્તિ માગે છે બાકી દીકરી બાપના ઘરેથી શું લઈ જાય કાંઈ નહીં ગણપતિ આગળ થાપા પાડે છે કંકુના ગણપતિ આગળ કંકુના થાપા પાડે છે શું કહે છે પિતાજી હું કરાર નથી કરતી સહી નથી કરતી અંગૂઠો નથી પાડતી હું તો 10 આંગળા ગણપતિની સાક્ષીમાં પાડું છું ને કહું છું આ બધી સંપત્તિ મારા ભાઈની છે આ બધી સંપત્તિ મારી નથી મારા ભાઈની છે એ તો આજે બેનો કેસ મૂકે છે ભાઈ ઉપર સંપત્તિના ભાગલા પાડવા અને આ બધી સંપત્તિ મારા ભાઈની છે અને એક નહીં ઘણી જગ્યાએ તો રિવાજ છે 5 મકાન સુધી થાપા પાડવાના કંકુના પિતાજી 5 ની સાક્ષીમાં કહું છું કે આ સર્વસ્વ છે ને એ તમારું છે પિતાજી મારા ભાઈનું છે મારું કાંઈ નથી ફક્ત મારા ભાઈને મારા વીરને મારી એક જ પ્રાર્થના છે મારા ઘેર કોઈ શુભ પ્રસંગ આવે ને ત્યારે હે મારા વીર તું આંગણે આવીને ઊભો રહેજે મારે સંપત્તિ નથી જોઈતી મારું આંગણું દીપાવજે બસ મારી એ જ આશા છે આજે આ દીકરી રુદન કરે અને પિતાજી આજે सुंदर आशीर्वाद आपे बाबुल की दुआएं लेती जा तुझे को सुखी संसार में
बाबुल की दुआ लेती जा तुझको सुखी संसार मैं के कभी ना याद आए ससुराल में इतना प्यार बाबुल की दुआ लेती जा तुझको सुखी संसार से तुझे पाला मैंने कलियों की तरह फूलों की तरह बचपन में झुलाया है तुझको बाहों ने मेरे झूलों मेरे बाग किए नाजुक डाल तुझे हर दम में बहार तुझको सुखी संसार में कभी ना याद आए ससुराल में इतना प्यार जिस घर में बंधे हैं आग तेरे उसमें सदा तेरा राज है होठों पे खुशी का धूप खिले माथे पे खुशी का ताज कभी जिसकी ज्योति हो तुझे ऐसा रूप सिंगार बाबू की दुआ ले तुझा तुझको सुखी संतान मैं के कभी ना याद आए ससुराल में इतना प्यार तेरे जीवन की घड़ियां आराम की ठंडी छाँव कांटा भी न चुभने पाए कभी मेरी लाडली तेरे पाँव उस द्वार से भी दूर है उस द्वार से तेरा द्वार बाबू की दुआ ले तुझा तुझको सुखी संसार जा तुझको सुखी संसार जा तुझको सुखी संसार ભાવ ભરી વિદાય આપી છે પાર્વતીને અને આવે છે કૈલાસમાં. અહીંયા કથાને વિરામ. આવતીકાલે કાર્તિકેયનો જન્મોત્સવ, ગણેશજીનો જન્મોત્સવ, એની કથા આવશે. દરેકને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ફુલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ દ્વારા પણ, ભાઈ શ્રી જિગ્નેશભાઈ પટેલના પરિવાર દ્વારા પણ અને વ્યાસપીઠ ઉપરથી પણ તમને ભાવભર્યું આમંત્રણ. આવતીકાલે કાર્તિકેયનો જન્મોત્સવ અને ગણેશજીનો જન્મોત્સવની કથા આવશે. દરેકને પધારવા ભાવભર્યું આમંત્રણ. ઓમ નમઃ શિવાય. ભોલેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટને માન આપી શ્રી રાઠોડ સાહેબ પધાર્યા છે. સ્ટેજ પર આવજો આશીર્વાદ લેવા માટે. અને અમારા ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ દરજી, જગદીશ ભારથી અમે એમને કહીએ છીએ તો ઉપર આવશે અને આશીર્વાદ મેળવશે. જે આ બધું મંડપનું બાપજી કામ કરે છે, મેં કેટલા દિવસથી ઇંતજાર કરતો હતો. એ આ આજે જ જગદીશ મેં ચર્ચા કરી બસ આ જગદીશભાઈ કે આ તો સુંદર સ્ટેજ બનાવ્યું, એમના તો દર્શન દુર્લભ થઈ ગયા છે.
જગદીશભાઈ આવો, પધારો. જગદીશભાઈ પધારો. આવો, આરતીનો સમય થયો છે. આરતી કરવા માટે ભાઈ શ્રી જગદીશભાઈ, હેતલબેન, બાબુ કાકા, ઈશ્વર કાકા, બદ્રી બાપા, પ્રવીણભાઈ, બધા આગળ આવજો. જગદીશભાઈ ઉપર આવો. હા, સાઈડમાં સાઈડ આપી દો, નીચે હાલ દો જલ્દી. જગદીશભાઈ આવો તો ખરા યાર, તમારું સ્ટેજ છે, સ્ટેજ તમારું. આઈ જાઓ, ઉપર બોલાવો. प्रभु जय शिव ब्रह्मा विष्णु सदा शिव, ब्रह्मा विष्णु सदा शिव, वरदान्ये दारा. ओम जय शिव ओंकारा. चतुरानन पंचानन राजे, स्वामी पंचानन राजे. हंसानन गरुडासन, हंसानन गरुडासन, वृषवाहन साजे. ओम जय शिव ओंकारा. दस बुध सोहे प्रभु, दस बुध सोहे. तीनों रूप ने रखता, तीनों रूप ने रखता, त्रिभुवन मोहे. ओम जय शिव ओंकारा. माला वन माला रुंड माला दारी, स्वामी रुंड माला दारी. चंदन मृग मद सोहे, चंदन मृग मद सोहे,
काले शशिधरे ओम जय शिव ओंकार स्वामी व्यागांबरंगे कनकादिक ब्रह्मादिक कनकादिक ब्रह्मादिक संगे जय शिव स्वामी चक्र त्रिशूल करता दुख हरता सुख करता दुख हरता सुख करता जग पालन करता ओम शिवाय प्रभु जानता विवेका प्रणवाक्षर के मध्य प्रणवाक्षर के मध्य तीनों एका ओम जय शिव ओंकार कोई नर गावे स्वामी जे कोई नर नारी गावे महत शिवानंद स्वामी महत शिवानंद स्वामी मनवांचित फल पावे ओम जय जय ओम जय कर्पूर गौरम करुणावतारम अंतरसारम बुद्धदेहाय सदा वसंतम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम सर्वमंगल मंगल्ये साधुके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ओम नारायण नमोस्तुते अच्युतम केशवम Ram
रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, अपने अपने माता पिता की जय, धरती मात की जय, भोलेश्वर महादेव की जय, बहुचर मात की जय। नमः पार्वती पदे हर हर महादेव। सबको मेरा प्रणाम व्यासपीठ से। ओम नमः शिवाय। कल फिर मिलेंगे इस पंडाल में प्रभु स्मरण के साथ दोपहर को 2 बजे। तब तक कथा को विराम। फिर से सभी के चरणों में ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય. પેલા 65 વર્ષથી ઉપરના તમામ જે ફોર્મ લેવાના છે આજે આપી જજો, તો અમને ખબર પડે કે શું કરવાનું છે. 65 વર્ષથી ઉપરના તમામ લોકો ફોર્મ ભરીને આવી જજો. કાલે કથાનો સમય બપોરે 2 થી 5 અને રવિવારે સવારે 9 થી 12નો રહેશે. રવિવારે કથાનો સમય સવારે 9 થી 12. એ દિવસે બધાએ પ્રસાદ લઈને જવાનું રહેશે. ઓમ નમઃ શિવાય.